અરે ભાઈ, આજે આરબીઆઈની મીટિંગ હતી ને આરબીઆઈએ રેટ ઉપર કરી નાખ્યા, રેટ નીચે કરી નાખ્યા, માર્કેટ ઉપર નીચે થઈ ગઈ. અરે ટેન્શન નહીં લો, આજે આરબીઆઈની મીટિંગ નહોતી, પણ તમે આ સાંભળ્યું તો હશે કે માર્કેટ ઉપર નીચે થઈ ગઈ. આજે આરબીઆઈની મીટિંગ છે, આરબીઆઈએ રેટ ચેન્જ કર્યું, આરબીઆઈએ રેટ કાંઈ ચેન્જ નથી કર્યું. તો આજે આપણે જોઈએ કે આ આરબીઆઈના અલગ અલગ રેટ છે, તો એ એકચ્યુઅલી છે શું, તો એ આપણે આજે સમજીએ. તો પહેલાં તમે સ્ક્રીન પર દેખાતું હશે, તો આ છે આરબીઆઈની વેબસાઇટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતનું સેન્ટ્રલ બેંક છે, જે બધું આપણે લિક્વિડિટીને કંટ્રોલ કરે છે, પૈસાની સપ્લાય, એનું તમે વેબસાઇટ જોતા હશો. તો એ તમે વેબસાઇટ ઓપન કરશો તો તમને લેફ્ટ સાઇડ પર પોલિસી રેટ્સ દેખાશે. લેફ્ટ સાઇડ પર તમને પોલિસી રેટ્સ દેખાશે અહીંયા. તો આ તમે જોયું, તો આ આપણે છે પોલિસી રેટ, અને આપણે જે મીટિંગ થાય છે આરબીઆઈની, તો એ નોર્મલી બે મહિને એકવાર મીટિંગ કરે છે આરબીઆઈ. તો વર્ષમાં 6 મીટિંગ કરે આરબીઆઈ. અને એમ તો લખેલું છે કે 4 મીટિંગ જ કરે, 4 મીટિંગ કરે તો બી ચાલશે, બટ આપણી જે રિઝર્વ બેંક છે એ વર્ષની 6 મીટિંગ કરે છે આ રેટ ડિસાઇડ કરવા માટે. તો આ રેટ બેઝિકલી ડિસાઇડ થાય છે આપણા અર્થતંત્ર પર, કે અર્થતંત્ર કેવું ચાલે છે આપણા ભારતમાં અને આખી દુનિયામાં, તો એના હિસાબે રેટ ઉપર નીચે થાય. તો આપણે એમાં તો જઈશું નહીં કે રેટ કેમ ઉપર નીચે થાય છે અને કેવી રીતે ઉપર નીચે થાય છે, એમાં આપણે નહીં જઈએ, નહીં તો આપણને ઇકોનોમિક્સમાં જવું પડશે. આપણે ખાલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લઈશું કે આપણને ક્યારે કોઈ કહે કે આરબીઆઈએ રેટ ઉપર કર્યા, આરબીઆઈએ રેટ નીચે કર્યા, તો એ એકચ્યુઅલી છે શું, તો એ આપણે સમજશું અત્યારે. તો પહેલાં તો આપણે એક કહીએ કે રેપો રેટ. આ રેપો રેટ બહુ ઇમ્પોર્ટન્ટ રેટ છે. રેપો રેટ તમે જોઈ શકો છો, આ જે છે રેપો રેટ 5.25%, એ બહુ ઇમ્પોર્ટન્ટ રેટ છે, કારણ કે આ રેપો રેટના હિસાબે જ આપણા જે એફડીના રેટ હોય છે, આપણા જે લોનના રેટ હોય છે, જે બી બેંક આપણને એફડીના રેટ, એફડી પર રેટ આપે છે અને લોન પર આપણા પાસે જે ઇન્ટરેસ્ટ વ્યાજ દર લે છે, તો એ આ રેપો રેટ પર ડિપેન્ડેડ હોય છે. રેપો રેટ એટલે કે શું, કે આરબીઆઈએ બેંકને કેટલા રેટ પર પૈસા આપ્યા. હવે બેંકને પૈસાની જરૂર છે, તો બેંક એકબીજા પાસે બી લઈ શકે અને આરબીઆઈ પાસે બી લઈ શકે. એ આપણે લાસ્ટ મ્યુચ્યુઅલ ફંડના વિડીયોમાં આપણે જોયું હતું. તો એના પર અગર આ જે આરબીઆઈએ 5.25% છે, તો ઈ કયું રેટ છે, ઈ રેટ છે ઈ બેઝિકલી કે આરબીઆઈ બેંકને કયા રેટ પર પૈસા આપે છે. અગર બેંક આરબીઆઈ પાસે લેવા ગયું પૈસા, તો આરબીઆઈ આ કયા રેટ પર પૈસા આપશે, તો ઈ બેઝિકલી છે 5.25%. ને હવે જે આપણી બધી બેંકો ચાર્જ કરે છે, હવે સમજો કે આ રેટ 5.25% અત્યારે છે. હવે આ નેક્સ્ટ મિટિંગમાં આરબીઆઈએ 0.5% વધારી દીધું, તો આ થઈ જશે 5.75. તો હવે આ જે રેટ વધાર્યું આરબીઆઈએ, તો એના પર રેટ વધાર્યું, તો એનાથી આપણે સેવિંગ અકાઉન્ટના વ્યાજ બી વધશે, જે આપણે સેવિંગ અકાઉન્ટ કે ફિક્સ ડિપોઝિટ હશે એના વ્યાજ બી વધશે, અને એના સામે લોનના બી વ્યાજ વધશે, કારણ કે બેંકોને આરબીઆઈએ રેટ વધારી નાખ્યું, કે બેંકોને 0.5% મોંઘા રેટે આરબીઆઈ પૈસા આપશે. એટલે આ બધા રેટ વધી જશે, અને બેંક આપણા પાસે કેવી રીતે ચાર્જ કરે, તો આ 5.25% છે આજે, તો બેંક હવે એનાથી ઓછામાં આપણને બેંક શું કરશે, બેંક જો 5.25% રેટ છે બરાબર, તો હવે બેંક આપણને એનાથી થોડું ઉપર રેટ પોતાની માર્જિન લગાડીને લોન આપણને આપશે. તો એ એના પર લોન આપશે કે 8-9% પર લોન આપશે બેંક, અને એફડી બી એ થોડું બેંકનું માર્જિન હોય, ઉપર નીચે થયા કરે, પણ આ જ રેટના આસપાસ હશે. હવે 6% હશે, 7% હશે, જે બી આપણે પીરિયડ હશે એના હિસાબે હશે. અને લોનનું બી વ્યાજ, આ રેટને આપણે બેઝ રેટ રાખીએ, જે 5.25 આરબીઆઈ ચાર્જ કરે છે બેંક્સ પાસે, એ બેઝ રેટ હશે. એ રેટને બેંક પોતાના ઈ રેટના આધાર પર ઉપર નીચે કરશે, પણ આ આપણું મેઇન રેટ થઈ ગયું 5.25%. ઠીક છે ને. લોન તો હવે એ તો બધું ડિપેન્ડ કરે છે કે કેવી રીતે છે, નહીં તો બધી અલગ જ હોય ગયું, ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ, કંપની ટુ કંપની, એ રીતે ડિપેન્ડ કરે છે. પણ આ રેટ એક આપણે સમજી લઈએ કે બેઝ રેટ છે 5.25%, બરાબર. આ બેઝિસ પોઈન્ટ્સ કહેવાય. બેઝિસ પોઈન્ટ્સ એટલે 0 પછી, એટલે આપણે કહીએ ને કે 5.25%, એટલે આ જે 25 છે એ બેઝિસ પોઈન્ટ કહેવાય. 25 એટલે ડિવાઈડ બાય 100 કરીએ, એને બેઝિસ પોઈન્ટ કહેવાય. તો એ આપણે કહીશું કે 10 બેઝિસ પોઈન્ટ્સ વધારી દીધા આરબીઆઈએ, તો આરબીઆઈએ કરી નાખ્યા 5.35, એવી રીતે થશે આ રેટ. ઓકે, તો આપણે ન્યૂઝમાં જોતા હશું કે આરબીઆઈ આટલા રેટ વધારી નાખ્યા, આટલા રેટ ઓછા કર્યા, કે આરબીઆઈએ કંઈ કર્યું જ નહીં, કે સેમ જ રાખ્યું, બરાબર. તો આ છે રેપો રેટ, જે આરબીઆઈ બેંકને પૈસા આપે છે, અને આ પૈસા આરબીઆઈ બેંકને એમ જ નહીં આપે. આ બેંક સામે એને ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, કે જે બી આપણે સરકારી સિક્યોરિટીઝ હોય કોલેટરલ, તો એ રાખવી પડશે બેંકને આરબીઆઈ પાસે, તો ત્યારે આરબીઆઈને એના સામે આ આપણે પૈસા આપશે આ રેટ પર 5.25% પર. ને હવે એનું જ ઓપોઝિટ છે રિવર્સ રેપો રેટ. એ છે 3.35%, જે ફિક્સ રિવર્સ રેપો રેટ તમે જો છો અહીંયા, તો એ છે 3.35%. તો રિવર્સ રેપો રેટ શું છે? રિવર્સ રેપો રેટ છે કે બેંક પાસે વધારે પૈસા પડ્યા છે અને બેંક આરબીઆઈ પાસે રાખે છે પોતાના પૈસા, કે આરબીઆઈએ, કે સમજો કે આરબીઆઈને લિક્વિડિટી કંટ્રોલ કરવી છે ઇન્ડિયામાં, ભારતમાં આપણા, કે પૈસાનું સપ્લાય એને કંટ્રોલ કરવું છે આરબીઆઈને. તો આરબીઆઈ કહે છે ના બેંકોને તમને વધારે રાખવાની જરૂર નથી પૈસા, તમે મારા પાસે રાખી દો. તો જે બેંકો આરબીઆઈ પાસે પૈસા રાખશે,
એ આપણે કહીશું રિવર્સ રેપો રેટ. તો આરબીઆઈ એના સામે એને 3.35%, જે 3.35% છે એ એટલું વ્યાજ આપશે આરબીઆઈ બેંકોને. ને એના સામે બી આરબીઆઈ બેંકોને ગવર્મેન્ટ સિક્યોરિટી આપશે. જે બેંક પૈસા રાખશે એના સામે આરબીઆઈ બેંકોને ગવર્મેન્ટ સિક્યોરિટી આપશે. બરાબર. તો આપણે થઈ ગયું રિવર્સ રેપો અને ફિક્સ રિવર્સ રેપો રેટ. તો આ તો મેઇન બે આ જ રેટ છે જે આપણે જે મેઇન રેટ બે કહેવાય છે. પણ તો બી આપણે બીજા રેટ એકવાર શોર્ટમાં સમજી લઈશું કે શું છે. તો સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ છે સેકન્ડ. અહીંયા તમે જો છો સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ છે. તો આ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ એટલે 5% એટલે શું છે કે ઓવરનાઇટ આરબીઆઈએ કીધું કે અરે તમારા પાસે બેંક તમારા પાસે આજે વધારે પૈસા છે તો તમે મારા પાસે રાખી દો. ચલો આ 5% તમે ઓવરનાઇટ રાખો. ઓવરનાઇટ એટલે એક દિવસ માટે તમે રાખો. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ એટલે તમે એક દિવસ માટે મારા પાસે રાખો ને હું તમને 5%નું વ્યાજ આપીશ. પણ આના સામે મેં જે તમને પહેલા વાત કરી હતી કે ગવર્મેન્ટ સિક્યોરિટી રાખશે એકબીજા પાસે, પણ આમાં સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટમાં ગવર્મેન્ટ સિક્યોરિટી નહીં રાખે. ગવર્મેન્ટ સિક્યોરિટીનું રોલ જ નથી. સ્ટેન્ડિંગ એટલે હમણાં એક દિવસ માટે ભાઈ મને આપો પૈસા અને એ તમે રાખી દો. બરાબર. તો આ છે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ. પછી બીજું આવશે આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. એ છે 5.5%. આ તમે જોશો આ 5.5% છે. તો આ 5.25%ના બી ઉપર છે. 0.25 બેઝિસ પોઈન્ટ્સ ઉપર છે. બરાબર. તો આ થઈ ગયું આપણે 5.5% અને આ 5.25. તો આ 5.5 તમે કહેશો વધારે કેમ છે? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ એટલે બેંકો પાસે ભાઈ એકબીજા પાસે બી બેંકે ગયા તો બેંકને કંઈ મળ્યું નહીં પૈસા, કે માર્કેટમાં લિક્વિડિટી જ નથી તો બેંકે કીધું ભાઈ મને પૈસાની તો જરૂર છે. તો બેંક આરબીઆઈ પાસે ગયું કે ભાઈ મને ક્યાંથી બી પૈસાનું ઓલું નથી થતું, અરેન્જમેન્ટ નથી થતું, તો આરબીઆઈ તું મને જલ્દી પૈસા આપ, ઓવરનાઇટ મને પૈસા આપ. તો આરબીઆઈ કહેશે કે હા તું ઓવરનાઇટ પૈસા લઈ લે પણ હું તારા પાસે રેટ બી વધારે લઈશ, હું તને તારા પર પેનલ્ટી મારીશ બેંક. એટલે એ 0.25 પેનલ્ટી છે આરબીઆઈનું કે હું તને વધારે વ્યાજ પર આપીશ 5.5%. બરાબર. તો આ થઈ ગયું આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. આપણે સ્ટેન્ડિંગ ડિપોઝિટ થઈ ગયું, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ થઈ ગયું, અને બીજું થઈ ગયું આપણું બેંક રેટ. તો બેંક રેટ શું છે? બેંક રેટ છે લોંગ ટર્મ બોરોઈંગ. બરાબર. આ જે પોલિસી રેપો રેટ છે 5.25% જે બેંકે આરબીઆઈ પાસે બોરો કર્યું એ શોર્ટ ટર્મ માટે છે. એટલે બહુ કે થોડા મહિના માટે જ બોરો કર્યું. પણ આ બેંક રેટ લોંગ ટર્મ થઈ જશે કે વર્ષ માટે બોરો કર્યું કે 2 વર્ષ માટે બોરો કર્યું. તો એ છે 5.5%નું. એના પર એ વ્યાજ દર છે 5.5%. ઠીક છે. તો આપણે સમજી લીધા શોર્ટમાં. તો હવે તમને કોઈ કહે કે ભાઈ રેપો રેટ શું છે તો તમને ખબર હશે કે ભાઈ રેપો રેટ એ છે કે આરબીઆઈ બેંકને કયા વ્યાજ દર પર પૈસા આપે છે. અને આ મેં તમને કીધું કે આ કેવી રીતે ઇફેક્ટ કરે છે આપણું ડે ટુ ડે લાઈફમાં, કે એફડીના રેટમાં કે લોનના રેટમાં કેવી રીતે ઇફેક્ટ કરે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો આ જ બે મેઇન રેટ્સ છે, પોલિસી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બાકી બધા બી આપણે સમજી લીધા કે કેવી રીતે થાય છે આનું ઇફેક્ટ. તો ઠીક છે, આજનો વિડીયો આપણે એટલું જ રાખશું. અને હા, આ બધા જે મેં તમને રેટ્સ કીધા છે 5.25%, 5% જેટલા બી પોલિસી રેટ છે એ બધા પર એનમ છે. પર એનમ એટલે વર્ષના રેટ છે. હા, કોઈ એક દિવસ કે એક મહિનાના એવી રીતે રેટ નથી. આ બધા પર એનમના રેટ છે. તો જેટલું બી ટેન્યોર હોય, ટેન્યોર એટલે જેટલું બી આપણે પીરિયડ માટે કે જેટલા ટાઈમ માટે બી આપણે રાખીએ પૈસા એકબીજા પાસે તો એ એટલું ડિવાઈડ થઈ જશે જેટલા બી દિવસનું છે કે કેવી રીતે. તો આ વર્ષના જ રેટ છે. પર એનમ એટલે વર્ષ કહેવાય. ઠીક છે. ઓકે, થેન્ક યુ.